વીકલી એક્સપાયરીના દિવસે બજારની નરમ શરૂઆત. નિફ્ટી અને સેન્સેક્સ હાલ લાલ નિશાનમાં. બેંક નિફ્ટીમાં આજે 5% તેજી. સામે મિડકેપ અને સ્મોલ કેપમાં નીચલા સ્તરેથી આવી રિકવરી. ઓઇલ એન્ડ ગેસ શેરોમાં આજે આવ્યો સૌથી મોટો ઘટાડો. ઇન્ડેક્સ લગભગ 2% ઘટ્યો. એફએમસીજી શેરો પર દબાણ. જોકે એનબીએફસી, ફાર્મા અને પ્રાઇવેટ બેન્કોમાં આજે તેજી. મેટલ સ્ટોક્સમાં આજે આવી તેજી. નિફ્ટી મેટલમાં આવ્યો 1%નો ઉછાળો. હિન્ડાલ્કોએ બનાવ્યા નવા શિખર. 3%ની તેજી સાથે બન્યો નિફ્ટીનો ટોપ ગેઇનર. તો વાયદામાં 4%ની તેજી સાથે નેશનલ એલ્યુમિનિયમ ટોપ ગેઇનર બન્યો. બિઝનેસ અપડેટ પછી ટ્રેન્ડમાં ઘટાડો. સ્ટોક લગભગ 8% ઘટ્યો. ત્રીજા ક્વાર્ટરના અપડેટમાં માર્જિનમાં પણ દબાણની શક્યતા. કંપનીના પર સ્ક્વેર ફૂટ સેલ્સમાં પણ ઘટાડો થયો. અપડેટ બાદ ડાબરમાં પણ 2%થી વધુનો ઘટાડો.